अपना जीवन का महत्तम समय सामाजिक सेवा में दिया था, ऐसे हमारे नेता श्री विजय भाई रूपानी जी का एयर इंडिया अहमदाबाद गेटविक की फ्लाइट के क्रैश में दुखद अवसान हुआ है। और ख़ास तौर पे आज सुबह करीबन 11:10 को उनका डीएनए मैच हुआ है। उनका पार्थिव शरीर परिवार एवं वरिष्ठ आगेवानों के साथ चर्चा होने के बाद आज 1 बजे समय नक्की होगा और आगे की जानकारी आप सबको दी जाएगी। आभार। थैंक यू। તો હાલ સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને આ સૌથી મોટા અને મહત્વના સમાચાર। વિજય રૂપાણીનું ડીએનએ 11:10 કલાકે મેચ થયું છે। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું। હવે વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાલ નિવેદન આપ્યું છે। મહત્વના સમાચાર સામે આવ્યા છે પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને। આ વચ્ચે તમને જણાવી દઈએ કે જે રીતે ડીએનએ મેચ થયું હોય તેવી માહિતી સામે આવી છે। વિજય રૂપાણીનું ડીએનએ મેચ થયું છે। ટૂંક સમયમાં જો કે હવે આવનારા સમયમાં કામગીરી આગળની હાથ ધરવામાં આવશે। સીએમ સહિત અને સંઘવી સહિત ગાંધીનગર રૂપાણીના નિવાસ સ્થાને હાજર છે। 12 જૂને બપોરે 1:40 અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી અને ત્યારબાદ ડીએનએની કામગીરી કરવામાં આવી હતી। તો આ જ મુદ્દે ન્યૂઝરૂમથી આપણી સાથે સંજય દવે લાઈવ જોડાઈ ગયા છે। સંજય, સમાચાર સૌથી મહત્વના સામે આવ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ડીએનએ મેચ થયું છે। તો જે મોટી ઘટના બની હતી, ગોઝારી ઘટના બની હતી મેઘાણીનગરની અંદર, અમદાવાદ શહેરની અંદર એર ઇન્ડિયાનું પ્લેન જે ક્રેશ થયું હતું તેની અંદર 2D નંબરની સીટ ઉપર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ બેઠેલા હતા અને તેઓ પણ લંડન જઈ રહ્યા હતા। અને કહેવાનો મતલબ કે ત્યાં જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે અનેક લોકોની સાથે વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું। સમાચારને કન્ફર્મ કરતાં પહેલાં ગુજરાતના તમામ એમના ચાહકોને આંચકો પણ આવેલો હતો અને એ દુઃખદ ઘટનાની અંદર વિજય રૂપાણીનું નિધન થયું આ સમાચારો જ્યારે ફાઇનલ થયા અને તમામ માધ્યમોની અંદર એ વહેતા થયા ત્યારે લોકોએ ગુજરાતની જે એમની જનતા હતી, ચાહકો હતા, તેમની અંદર દુઃખભરી લાગણી જોવા મળી હતી। હવે એ 70 કલાક બાદ આ ઘટનાના 70 કલાક બાદ એફએસએલની અંદર ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી જે છે તેની અંદર જે વિશેરા અને જેને લઈને ડીએનએ મેચ કરતા હોય છે એ ડીએનએ મેચ થતાં હવે વિજય રૂપાણીને 11:10 જેને કહેવાય કે 11:10 બરાબર વિજય રૂપાણીનું ડીએનએ મેચ થતાં હવે તમામ એમના પરિવારને બોડી સોંપવામાં આવી અને એ બોડી હવે અહીંથી રાજકોટ જશે। રાજકોટ જે પ્રકાશ સોસાયટીની અંદર એમનું જે નિવાસસ્થાન છે ત્યાં લઈ જવામાં આવશે। અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, એમની સાથે હર્ષ સંઘવી રાજ્ય ગૃહમંત્રી, તેઓ પણ પહોંચી ગયા છે। તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તમામ અશ્રુભીની આંખે અત્યારે એમના નિવાસસ્થાને એમના ડેડ બોડીની રાહ જોઈ રહ્યા છે। પણ એટલું કહી શકાય કે એ પછી જ્યારે નિશ્ચિત થયેલી જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। હાલ એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાયા છે। સોનલ, આ સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। વિજય રૂપાણીનું ડીએનએ મેચ થયું છે, કયા પ્રકારની અપડેટ્સ આપની પાસે? અત્યારે વિજય રૂપાણીના નિવાસસ્થાન ગાંધીનગર સ્થિત જે નિવાસસ્થાન છે ત્યાં છીએ। હમણાં થોડી મિનિટો પહેલાં જ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી અહીંથી મળીને ગયા છે, તેમના પરિવારને સાંત્વના પાઠવીને ગયા છે અને સાથે જ મહત્વપૂર્ણ છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી જે ઓફિશિયલી સત્તાવાર જે જાહેરાત કરવામાં આવી છે કે વિજય રૂપાણીનું જે ડીએનએ છે તે મેચ થઈ ચૂક્યું છે। જે અને બપોરે 1 વાગ્યા આસપાસ તેમનું જે ડેડ બોડી છે તે ક્યાં લઈ જવું તે સંદર્ભમાં જે જાહેરાત છે તે સત્તાવાર રીતે કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે અહીંયાના જે દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કે તેમના જે સંબંધીઓ છે અને સાથે સાથે જે નેતાઓ છે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે। જોઈ શકાય છે કે જે લોકો અહીંયા નેતાઓ અને તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે। મહત્વપૂર્ણ છે કે આજે તેમનું ડીએનએ 3 દિવસ બાદ મેચ થયું છે અને સાથે જ
જે લોકો સાંત્વના પાઠવવા માટે અહીં આવ્યા હતા. ખાસ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અહીંયા સાંત્વના પાઠવવા માટે પહોંચ્યા હતા અને થોડી મિનિટો પહેલાં જ તેઓ અહીંથી રવાના થયા છે અને હવે તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે જશે, જ્યાં તેઓ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે બેઠક કરશે અને સાથે જ તેઓ ત્યાં જે ડેડ બોડી ડિસ્પેચ સેન્ટર છે તેની પણ મુલાકાત લેવાના છે અને સાથે જ તેઓ ત્યાં જે DNA સેમ્પલ કલેક્શન સેન્ટર છે તેની પણ મુલાકાત લેશે. પંજાબના જે સુખવિંદરસિંહજી અહીંયા પહોંચ્યા थे તેમની સાથે વાત કરીશું. सुखविंदर जी, अभी DNA मैच हो चुका है, विजय रूपानी जी का क्या कहेंगे? देखो, अभी रिपोर्ट आई है, सीएम साहब आए थे, गृह मंत्री जी आपको बयान दे के गए हैं. DNA मैच हो चुका है. अभी चर्चा कर रहे हैं परिवार वाले कि कब अंतिम संस्कार करेंगे. प्रशांत भाई, तो अभी फिर अगला जो भी आपको जल्दी बता दिया जाएगा, बस 1-2 घंटे में. પ્રશાંત વાળા અહીંયા ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું. પ્રશાંતભાઈ, DNA મેચ થઈ ચૂક્યું છે, હવે ક્યારે નેક્સ્ટ જે અપડેટ છે? કેમ કે હર્ષભાઈએ જે વાત કરી કે 1 વાગ્યે સુધીમાં જે ફાઇનલ અપડેટ છે તે આવશે કે પાર્થિવ દેહને ક્યાં લઈ જવો. એટલે હમણાં ગૃહમંત્રીશ્રીએ જે મીડિયા સાથે વાતચીત કરી એ મુજબ હવે પછીનો જે કાંઈ નક્કી થશે એ સત્તાવાર રીતે જાણ કરવામાં આવશે. તો આ હતા પ્રશાંત વાળા, જેમનું કહેવું છે કે જે પ્રકારે હમણાં જ ગૃહ રાજ્યમંત્રી તરફથી જાહેરાત કરવામાં આવી છે અને તેમનું જે DNA મેચ થઈ ચૂક્યું છે, 1 વાગ્યા સુધીમાં જે નિર્ણય છે તે લેવામાં આવશે કે ક્યાં તેમનું જે પાર્થિવ દેહ છે તેને ગાંધીનગર ખાતે લાવવો કે પછી સીધા જ રાજકોટ ખાતે લઈ જવા. આ જે મહત્વપૂર્ણ નિર્ણય છે તે 1 વાગ્યા સુધીમાં ખ્યાલ આવશે. બીજી બાજુ જો વાત કરીએ તો રાજકોટ ખાતે તેમના દિવંગત નેતા માટે થઈને જે સૌ કાર્યકર્તાઓ છે, તેમના ચાહકો છે, તે આંસુ વહાવી રહ્યા છે અને તેમના માનમાં રાજકોટનું બંધ પણ પાડવામાં આવ્યું છે. પણ મહત્વપૂર્ણ છે કે જે રીતે આ દુઃખદ દુર્ઘટના ઘટી છે અને દિવંગત નેતા જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સૌએ ગુમાવ્યા છે, અનેક જે નેતાઓ છે તેઓ અહીં તેમને સાંત્વના પાઠવવા માટે, તેમના પરિવારને સાંત્વના પાઠવવા માટે અહીંયા પહોંચી રહ્યા છે. સવારથી જ અહીંયા પુરુષોત્તમ રૂપાલા છે, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે છે, સાથે જ કાંતિ અમૃત્યા છે. આ તમામ નેતાઓ અહીંયા તેમને સાંત્વના પાઠવવા માટે પહોંચી રહ્યા છે અને થોડી મિનિટો પહેલાં જ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અહીંયા સાંત્વના પાઠવવા માટે પહોંચ્યા હતા. અને હવે જે પ્રકારે સત્તાવાર રીતે જણાવ્યું છે ગૃહ રાજ્યમંત્રીએ કે જે DNA છે વિજય રૂપાણીનું તે મેચ થઈ ચૂક્યું છે અને 1 વાગ્યા સુધીમાં જે નેક્સ્ટ અપડેટ છે તે આવી શકે છે કે તેમના પાર્થિવ શરીરને ક્યાં લઈ જવું. હમણાં જ્યારે તેઓ તેમના પરિવારને મળીને ગયા ત્યારે તેમણે આ સંપૂર્ણ ચર્ચા તેમના પરિવાર સાથે કરી છે કે મૃતદેહને કયા પ્રકારે કઈ સ્થળે લઈ જવું અને કયા પ્રકારે તમામ જે આગળની જે કાર્યવાહી છે તે નક્કી કરવી. કેમ કે થોડી મિનિટો પહેલાં જ હમણાં તેઓ અહીંથી રવાના થયા છે ને હવે સીધા તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચશે. જી બિલકુલ સોનલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. હાલ આપણી સાથે રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી લાઈવ જોડાઈ ગયા છે. રવિ, DNA મેચ થયું છે વિજય રૂપાણીનું, સત્તાવાર રીતે માહિતી સામે આવી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ નિવેદન આપ્યું. રાજકોટમાં અત્યારે કેવો માહોલ? જી જરૂરથી જણાવી દઉં, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રાજકોટના પનોતા પુત્રનું જે પ્લેન ક્રેશમાં અકસ્માતે મોત થયું છે, જેથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. હવે જ્યારે તેમનો DNA મેચ થયો છે ત્યારે તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ આવવામાં આવશે, ત્યારે તેના માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતના અહીં તેમના પાર્થિવ દેહને રાજકોટ લેવામાં આવશે તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ દ્રશ્યો આપ એની ઘરની બાજુના નિહાળી રહ્યા છો. અત્યારે જે લોકો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ રહ્યા છે અને કઈ રીતના તેમની તૈયારીઓ છે તે તેમની પાસેથી જ જાણવાનો પ્રયાસ કરશું. સાથે જે આગેવાનો છે તે પણ આવી ગયા છે અને સાથે વાત કરીએ કે લોકો તેમની પાર્થિવ દેહ જે રાજકોટ લઈ આવવામાં આવશે ત્યારે તેમની તૈયારીના ભાગરૂપે રાજકીય નેતાઓ અને આગેવાનો છે તેમણે સ્થળ નિરીક્ષણ પણ કર્યું છે. આપણી સાથે તેમની સાથે વર્ષો જોડાયેલા ચંદુભાઈ છે. ચંદુભાઈ, શું કહેશો વિજયભાઈ વિશે? સર, હું 15 વર્ષથી સાહેબ સાથે જોડાયેલો હતો. સાહેબ એકદમ સરળ, સહજ, નિખાલસ
મને આજ સુધીમાં 15 વર્ષથી મેં કોઈ દી સાહેબના મોઢા પર મેં કોઈ દી ગુસ્સો નથી જોયો અને મેં કાયમ એમને હસતા આ તે રીતે જોયા છે. હું 2 દિવસથી ગાંધીનગર આવ્યો છું સાહેબના અંતિમ દર્શન કરવા માટે. સાહેબ હવે આપણી વચ્ચે નથી રહ્યા, શું કહેશો એને લઈને? સાહેબ એવું તો મને નથી લાગતું કે સાહેબ અમારી વચ્ચે નથી રહ્યા. હજુ પણ એવું લાગે છે કે ના, ક્યાંક છે સાહેબ. હજી લોકો માનવા તૈયાર નથી કે ભાઈ તે આપણી વચ્ચે રહ્યા નથી. સાથે સાથે વાત કરીએ આ સૌરાષ્ટ્રની ગુજરાતના દિગ્ગજ નેતા કહેવાતા, તેને લઈ મોટી સંખ્યામાં તેના જે સમર્થકો છે તે તેમના અંતિમ દર્શન માટે આવે તેવી વાત છે. તો તેના માટે તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. જી બિલકુલ. સીએમ વિજયભાઈ રૂપાણી પણ હવે આપણી વચ્ચે રહ્યા નથી. વિજયભાઈના જવાથી પરિવારમાં તો ખોટ પડી છે, પણ રાજકીય પણ ખૂબ મોટી ખોટ પડી છે. એમની સાથે કામ કરવાના અનુભવમાં કાયમ એમનું માર્ગદર્શન જીવનમાં ઉપયોગી બને એ પ્રમાણે રહ્યું છે. આજે એમની ખૂબ ખોટ વર્તાઈ રહી છે. સંવાદદાતા મૌલિક આપણી સાથે સિવિલથી જોડાઈ ગયા છે. મૌલિક, આપની જ્યાં ઉપસ્થિતિ છે, રાજકીય નેતાઓ પણ ત્યાં પહોંચ્યા છે. બીજી તરફ ડીએનએ મેચ થયું છે, વિજય રૂપાણીનું હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું. ત્યાંની કયા પ્રકારની પરિસ્થિતિ? બિલકુલ, સવારથી જ જે ડીએનએ સેમ્પલ મેચ થાય છે તેમના પરિવારજનોને મૃતદેહ આપવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. બીજે મેડિકલ ખાતે ઉપસ્થિત છું અને સિવિલ હોસ્પિટલ ખાતે સીએમ આવવાના છે, ત્યારે મેડિકલ જે બીજે મેડિકલ છે ત્યાં પણ અહીંયાના જે સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના લોકો છે તેમની સાથે જે મુખ્યમંત્રી છે તેઓ ચર્ચા કરી શકે છે તેવી શક્યતા છે. સવારથી લઈને અત્યાર સુધી એટલે કે બપોરના 12 વાગ્યા સુધી સિવિલ હોસ્પિટલમાં 32 ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં 14 લોકો છે જેમના પરિવારજનો છે જે મૃત્યુ પામ્યા છે તેમને આ મૃતદેહ છે 14 તે સોંપવામાં આવ્યા છે, જેમાં અમદાવાદના 4, બરોડાના 2, વિસનગરના 4, ખેડાના 1, અરવલ્લીના 1 અને ઉદયપુરના 1 જે વ્યક્તિ છે મૃતક છે તેમનો સમાવેશ થાય છે. ખાસ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમનું પણ આ જે 32 સેમ્પલ છે તેમાંનું એક સેમ્પલ હતું ને તે સેમ્પલ જે તેમના પરિવારજન છે તેમની સાથે મેચ થતાં તેની જાહેરાત છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમના દ્વારા કરવામાં આવી છે. તેમની અંતિમ વિધિ ક્યાં કરવી તેને લઈને જે ક્યાં લઈ જવું પાર્થિવ શરીરને તેને લઈને હજુ નક્કી કરવાનું બાકી છે તેવું પણ તેમને કહ્યું છે. અત્યારે જે રીતની જોઈ શકો છો કે થોડી વારમાં સીએમ પહોંચવાના છે, ત્યારે વિજય મેડિકલ પહોંચે તો તમામ પ્રકારની પોલીસનો બંદોબસ્ત છે તે પણ અહીંયા રાખવામાં આવ્યો છે. મેં કહ્યું તેમ જે પરિવારજનો છે તેના ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે જે મૃતદેહો છે અને પરિવારજનોના જે ડીએનએ સેમ્પલ છે તે બંને ડીએનએ સેમ્પલ છે તે મેચ થાય તેમ જે મૃતદેહો છે તે પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. જી બિલકુલ મૌલિક, આપ જોડાયેલા રહેજો. સંવાદદાતા ભાવેશ રાજપૂત આપણી સાથે પોસ્ટમોર્ટમ રૂમની નજીકથી જોડાયા છે. ભાવેશ, અત્યારે ડીએનએ મેચ થયું છે, વિજય રૂપાણીનું માહિતી સામે આવી. હવે આવનારા સમયમાં કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે? અંતિમ વિધિ પણ થવાની છે. આજના દિવસના સૌથી મોટા સમાચાર એ છે કે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને આપની વાત કરીએ તો હાલમાં જે પૂર્વ મુખ્યમંત્રી છે તેમને ડીએનએ મેચ થઈ ચૂક્યા છે. વિજયભાઈ રૂપાણીના ડીએનએ મેચ થવાની આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તમને સૌથી પહેલા તો હું આજે દ્રશ્યો બતાવીશ કે આ જે દ્રશ્યો છે તે પોસ્ટમોર્ટમ રૂમના છે કે જ્યાં થોડી જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ડીએનએ મેચ થતાની સાથે જ હવે તેમના પાર્થિવ દેહને અહીંયાથી લઈ જવામાં આવશે. તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે અને વાત કરવામાં આવે તો તેમનો પરિવાર છે તે પરિવાર ગાંધીનગર ખાતે હાજર હોય ત્યારે તેમનો પરિવાર પણ થોડી જ વારમાં
સિવિલમાં પીએમ રૂમ ખાતે પહોંચશે. જે રીતે છેલ્લા 3 દિવસથી માહોલ જોવા મળ્યો છે, પરિવારજનોમાં આક્રંદ હતો અને પરિવારજનો પણ રાહ જોઈ રહ્યા હતા. આપણે આજે દ્રશ્યો જોઈ શકીએ છીએ કે હવે જે એક એક કરીને અત્યારે હાલ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ અત્યારે સીધા જ આપણે દ્રશ્યો જોઈ શકીએ છીએ કે તે સિવિલ ખાતે પહોંચી ચૂક્યા છે. એટલે કે હવે મંત્રીઓ પણ સિવિલ ખાતે પહોંચવા શરૂ થઈ ગયા છે. થોડી વારમાં મુખ્યમંત્રી પણ અહીંયા આવી પહોંચશે અને હવે વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને અંતિમ વિદાય આપવાની તમામ તૈયારીઓ જે કરવામાં આવી છે તેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે આપણે લાઈવ દ્રશ્યો એક્સક્લુઝિવ TV13 ઉપર જોયા કે જે રીતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ અહીંયા આવી પહોંચ્યા છે અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા આવી પહોંચશે. અને આ જ જે દ્રશ્યો છે તે દ્રશ્યો અત્યારે આપણે હલચલ રીતે જોઈ શકીએ છીએ કે હવે એક તરફ આપણે આ આરોગ્ય મંત્રીની મુલાકાત જોઈ, બીજી તરફ આપણે આ પીએમ રૂમના દ્રશ્યો બતાવીશું. આપણે જોઈ શકીએ છીએ કે ઋષિકેશભાઈ અહીંયા આવી રહ્યા છે અને હવે રાજકીય સન્માન સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અંતિમ વિદાય આપવામાં આવશે. અને હાલ જે દ્રશ્યો છે તે દ્રશ્યો આપણે લાઈવ જોઈ રહ્યા છે. ઋષિકેશભાઈ મીડિયા સાથે વાતચીત કરવાના છે ત્યારે તેમની સાથે આપણે વાત કરીશું. શું કહેવા માંગે છે ઋષિકેશભાઈ? अरे भाई मुंह पे लग रहा है सारा। अरे साइड में मोटो ओके रोल सर नहीं बोल दीजिएगा हिंदी बोल बरोबर ऋषिकेश भाई સત્તાવાર જાહેરાત કરશો? અરે ભાઈ ચાલવા દે ને, ચાલુમાં ક્યાં યાર કેટલી કરે છે, બોલવા ચાલુ થઈ ગયું છે. ક્રોસ વેરિફિકેશન થયું એ સમાચાર મળતાની સાથે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિજયભાઈ સાહેબના પરિવારના સભ્યો ગાંધીનગર સ્થિત એમના નિવાસ સ્થાને હતા. ત્યાં જઈને મળ્યા, ત્યાં સમાચાર હતા અને પરિવારને કહ્યું કે હવે બાકીની જે એમનો પાર્થિવ દેહ લેવાની અને એની સાથે પાછળની જે અંતિમ વિધિની પ્રક્રિયા માટે એમને કહ્યું છે અને એ જે પ્રમાણે પરિવાર નક્કી કરે એ પ્રમાણે રાજ્ય સરકાર મદદ કરી અને એ બાકીની કાર્યવાહી કરશે. आदरणीय माजी मुख्यमंत्री विजय भाई रूपाणी साहब का डेड बॉडी उनका पार्थिव देह का क्रॉस वेरिफिकेशन डीएनए का हो गया है और ये समाचार मिलते ही आदरणीय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल साहब उनके गांधीनगर निवास स्थान पे जाके ये न्यूज दिया है, ये समाचार दिया है और साथ में उनको बोला है कि अब बाकी की जो कार्यवाही करना है राजकोट में उनका जो पार्थिव देह है किस तरह से ले जाना है अंतिम विधि के लिए वो परिवार जो तय करेगा उस हिसाब से पूरी राज्य सरकार सपोर्ट करेगी. सर पार्थिव देह लेने के लिए कितने बजे तक उनका परिवार यहाँ पर? वो परिवार तय करके हमें बोले, वो अभी पता नहीं है. परिवार को उसका पूरा संज्ञान दे दिया गया है और परिवार नक्की करेगा कि कौन से समय पर यह पार्थिव देह यहाँ से ले जाए. अरे भाई मैंने ये बताया है कि परिवार तय करके बोलेगा कि उनके पार्थिव देह को किस तरह से राजकोट ले जाना है वो परिवार तय करके बोलेगा, उसी हिसाब से राज्य सरकार काम करेगी. दर्शन का कार्यक्रम वो सब परिवार तय करेगा और राजकोट स्थित निवासी हमारे भारतीय जनता पार्टी के और परिवार के लोग जो भी फैसला करेगा उस हिसाब से उनके अंतिम दर्शन की या फिर अंतिम संस्कार विधि की जो प्रक्रिया करनी है वो लोग परिवार के लोग तय करेंगे. જે રીતે આપણે સાંભળ્યું કે ઋષિકેશભાઈ પટેલે પણ જણાવ્યું
કે તેમના પરિવાર દ્વારા નક્કી કરવામાં આવશે કે તેમના પાર્થિવ દેહને અહીંયાથી કેટલા વાગે લઈ જવામાં આવશે, કેટલા વાગે અંતિમ ક્રિયા કરવામાં આવશે અને તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે કયા પ્રકારની વ્યવસ્થાઓ કરાઈ છે. જી ભાવેશ, એવી પણ માહિતી સામે આવી છે કે સીએમ થોડીક જ વારમાં ત્યાં હાજર જોવા મળશે. બીજી તરફ પરિવારના સદસ્યો જોડે પણ વાતચીત કરવામાં આવી રહી છે આવનારા સમયમાં અંતિમ વિધિને લઈને, પરંતુ સીએમની પણ ત્યાં ઉપસ્થિતિ જોવા મળશે. ભાવેશ, આપને અવાજ આવી રહ્યો છે? અવાજ ધીમો થઈ ગયો છે. અવાજ સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યાર સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને વિજય રૂપાણીનું ડીએનએ મેચ થયું છે. સત્તાવાર રીતે માહિતી સામે આવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. હવે ટૂંક જ સમયમાં આગળની કામગીરી હાથ ધરાશે. વિજય રૂપાણીનું ડીએનએ મેચ થયું છે. હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. પ્લેન ક્રેશમાં થયું છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન અને સાથે જ હવે સીએમ સહિત સંઘવી ગાંધીનગર રૂપાણીના નિવાસ સ્થાને હાજર જોવા મળી રહ્યા છે. તો સાથે જ વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે. પરિવારજનોને પાર્થિવ દેહ સોંપવામાં આવશે અને ત્યારબાદ પરિવારજનો નક્કી કરશે કે કયા પ્રકારની આગળની કાર્યવાહી કરવી. ભાવેશ રાજપૂત સંવાદદાતા ફરી એકવાર આપણી સાથે જોડાયા છે. ભાવેશ, સીએમની પણ ત્યાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે અને બીજી તરફ હવે આવનારા સમયમાં પરિવારજનો નક્કી કરશે કે કયા પ્રકારની આગળ કામગીરી કરવી, કારણ કે પાર્થિવ દેહ રાજકોટ લઈ જવામાં આવશે. અંતિમ વિધિ ત્યાં થશે. સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હોય ત્યારે દરેક પરિવાર પોતાના સ્વજનના મૃતદેહની રાહ જોતું હોય અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ આ દુર્ઘટનામાં કરુણ મોત નીપજ્યું હતું અને તેમના ડીએનએ મેચ આજે 11:10 થઈ ચૂક્યા છે તેવી સત્તાવાર જાહેરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી છે. અત્યારે હાલની સ્થિતિએ તમને સિવિલ હોસ્પિટલના પીએમ રૂમના દ્રશ્યો સૌથી પહેલા બતાવીશ કે જ્યાં અત્યારે હાલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી છે અને તેઓએ જે પ્રકારે મીડિયાને નિવેદન આપ્યું છે તેમાં તેમને સ્પષ્ટ જણાવી દીધું છે કે વિજયભાઈ રૂપાણીના પરિવારને જાણ કરી દેવામાં આવી છે અને હવે તેમને અહીંયાથી કઈ જગ્યાએ લઈ જવામાં આવશે, કેટલા વાગે લઈ જવામાં આવશે અને કઈ રીતે તેમને અંતિમ યાત્રામાં કામગીરી કરવામાં આવશે, કારણ કે અહીંયાથી તેમના મૃતદેહને રાજકોટ ખાતે લઈ જવાનું હોય અને રાજકોટમાં તેમની અંતિમ યાત્રા યોજાવાની હોય ત્યારે હવે તેમનો પરિવાર સિવિલ હોસ્પિટલ ખાતે કેટલા વાગે આવે છે, અહીંયાથી કેટલા વાગે તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવે છે, અનેક પ્રશ્નો છે. પરંતુ હવે એક બાદ એક જે રીતે મંત્રીઓ અહીંયા આવી રહ્યા છે, ચહલ પહલ જોવા મળી રહી છે. થોડી વારમાં મુખ્યમંત્રી પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચશે, એટલે કે સ્પષ્ટ રીતે કહી શકીએ છીએ કે વિજયભાઈ રૂપાણીના છે તે પણ ઘટના સ્થળે અહીંયા પહોંચ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે આ ગાડી છે તેમાં એરપોર્ટ ના અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને ઘટના સ્થળે આ તમામ બાબતનું નિરીક્ષણ છે તે કરશે. સૂત્રો દ્વારા જે માહિતી મળી છે તે પ્રમાણે દીપ ગૌરવ છે જે એરપોર્ટ ના અધિકારી તેઓ અહીંયા પહોંચ્યા છે. ઘટના જે બની ત્યારબાદ અલગ અલગ એજન્સીઓ તપાસ કરી રહી છે, ત્યારે એરપોર્ટના જે અધિકારીઓ છે તે પણ અહીંયા પહોંચીને તમામ બાબતની વિગતો છે તે મેળવવાનો પ્રયાસ છે અત્યારે કરી રહ્યા છે અને તમામ બાબતની ઝીણવટભરી તપાસ છે તેઓ કરશે અને આ પ્લેન ક્રેશ બાબતે આ તમામ માહિતી એકઠી કરવાના પ્રયત્નો કરશે. કેમેરામેન નીતિન બગડા સાથે મૌલિક ઉપાધ્યાય, TV13 ગુજરાતી, અમદાવાદ. તો આજ મુદ્દે આપણી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ગાંધીનગર નિવાસી સ્થાનેથી જોડાઈ ગયા છે લાઈવ. સોનલ, આપની ઉપસ્થિતિ નિવાસી સ્થાન પર છે. ડીએનએ મેચ થયું છે, સત્તાવાર રીતે માહિતી સામે આવી છે. આવનારા સમયમાં હવે અંતિમ વિધિ કરવામાં આવશે. આપની જ્યાં ઉપસ્થિતિ છે ત્યાં કેવો માહોલ છે? જે અમે ગાંધીનગર સ્થિત વિજય રૂપાણીના નિવાસસ્થાન ખાતે છીએ અને અહીંયા થોડી મિનિટો પહેલાં જ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમના પરિવારને સાંત્વના પાઠવીને ગયા છે અને સાથે સાથે જ હવે જ્યારે વિજય રૂપાણીના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે, ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સત્તાવાર રીતે નિવેદન આપ્યું છે. 11:10 વાગે એમનું જે ડીએનએ છે તે મેચ થયું અને ત્યારબાદ તેઓ અહીં પરિવારને મળવા પહોંચ્યા હતા અને સાથે સાથે જ તેમના પાર્થિવ દેહને કયા પ્રકારે
અને ક્યાં લઈ જવો તે સંદર્ભમાં પરિવાર હાલ જે ચર્ચા છે તે કરી રહ્યા છે, પણ મહત્વપૂર્ણ છે કે સૂત્રોના હવાલાથી જે ખબર સામે આવી રહી છે, અત્યારે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. ત્યાં તેઓ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ ખાતે જશે અને સાથે સાથે જ પીએમ રૂમ ખાતે જવાના છે કે જ્યાં વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ તેને કોફિનમાં મૂકવામાં આવશે અને તેને કોફિનને પણ રાષ્ટ્રધ્વજ સાથે તૈયાર કરવામાં આવશે, કેમ કે મહત્વપૂર્ણ છે કે વિજય રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને એ દ્રષ્ટિએ તેમને રાષ્ટ્રીય સન્માન સાથે હોસ્પિટલ ખાતેથી રવાના કરવામાં આવશે. જે કોફિન છે તેના પર રાષ્ટ્રધ્વજ લગાડી અને ત્યારબાદ તેમનો જે પાર્થિવ દેહ છે તેને હોસ્પિટલ ખાતેથી રવાના કરવામાં આવશે. અને એક જે સૂત્રોના હવાલાથી વાત સામે આવી રહી છે તે મુજબ જે મૃતદેહ છે, જે પાર્થિવ શરીર છે વિજય રૂપાણીનું, તેને સીધું જ હોસ્પિટલ ખાતેથી સીધા જ રાજકોટ ખાતે લઈ જવામાં આવશે અને રાજકોટ ખાતેના તેમના નિવાસ સ્થાને તેને 2 કલાક માટે દર્શનાર્થે રાખવામાં આવશે કે જ્યાં સૌથી વધુ તેમના ચાહકો, તેમના કાર્યકર્તાઓ અને તેમના પરિવારજનો, તમામ લોકો જે રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાંથી ઉમટ્યા છે તેમના દિવંગત નેતાની એક ઝલક મેળવવા માટે થઈને એ સ્થળે તેમના નિવાસ સ્થાને તેમના પાર્થિવ દેહને દર્શન માટે મૂકવામાં આવશે. હાલના તબક્કે જે અપડેટ આવી રહી છે, એક જે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, સૂત્રો દ્વારા જે આ માહિતી સામે આવી છે કે જે મૃતદેહ છે તેના હોસ્પિટલ ખાતેથી સીધો જ રાજકોટ ખાતે લઈ જવામાં આવશે અને હાલ થોડી જ મિનિટોમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચશે અને ત્યાં તેઓ આ તમામ જે પ્રક્રિયા છે તેમાં તેઓ ભાગ લેશે અને સાથે જ ત્યાંથી કોફિનને રાષ્ટ્રધ્વજ સાથે જે છે તે તૈયાર કરી અને આગળ વધારવામાં આવશે સીધા રાજકોટ ખાતે. જી બિલકુલ સોનલ, આપ જોડાયેલા રહેજો. હાલ આપણી સાથે રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી લાઈવ જોડાયા છે. રવિ, જે રીતે અત્યારે માહિતી સામે આવી રહી છે સૂત્રો તરફથી પણ કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ ખાતે સીધું લઈ જવામાં આવશે, કેવા પ્રકારનો ત્યાં માહોલ છે? આપની પાસે કયા પ્રકારની માહિતી? જી જરૂરથી જણાવી દઉં, રાજકોટના પરનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું જે અકસ્માતે નિધન થયું છે તેનું ડીએનએ પણ હવે મેચ થઈ ગયા છે. તેના પાર્થિવ દેહને રાજકોટ લઈ આવે તેવી સંભાવના સેવાઈ રહી છે. ત્યારે તેમના ઘર નજીક આવેલી મંદિરમાં તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી છે. પ્રકાશ સોસાયટીમાં જે મહાદેવનું મંદિર છે, ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવ મંદિર, ત્યાં તેમની અંતિમ દર્શન રાખવામાં આવશે. ત્યાં જે લોકો જુદા જુદા શહેરોમાંથી, ગામડાઓમાંથી જેના જે ચાહકો છે તે તેમના દર્શન માટે આવશે તો તેના માટેની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈને મુશ્કેલી ન પડે, વિજયભાઈ હયાત હતા ત્યારે પણ કોઈને મુશ્કેલી ન પડવા દીધી, તો તેમના દર્શનમાં પણ કોઈને મુશ્કેલી ન પડે તે પ્રકારની તમામ તૈયારીઓ હાલ કરી દેવામાં આવી છે. મંદિરના પટાંગણમાં જ મોટું તેમના દર્શન રાખવામાં આવશે. સાથે સાથે આ મહાદેવના મંદિર સાથે તેમની પણ યાદો જોડાયેલી છે, તેથી જ તેમને અંતિમ દર્શન ત્યાં રાખવામાં આવેલા છે. સાથે સાથે વાત કરીએ, પોલીસ તંત્ર દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગ્રીનલેન્ડ ચોકડીથી જો વિજયભાઈ રૂપાણીનું જે પાર્થિવ દેહ છે તે રાજકોટ એમના નિવાસ સ્થાને લઈ આવવામાં આવશે. ત્યારબાદ વિજય રૂપાણી કોમન મેન તરીકે ઓળખાતા, એટલે નાનામાં નાના માણસ તેમને દર્શન કરી શકે અને તેમને અંતિમ દર્શન કરી શકે તેના માટે પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. જુદા જુદા જે શહેરોના મુખ્ય માર્ગો છે તેમના ઉપરથી તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવે છે તેવી તૈયારીઓ કરવામાં આવી છે. રાજકીય નેતાઓ, દિગ્ગજ નેતાઓ જે અત્યારે જે સંચાલન કરી રહ્યા છે તે નિરીક્ષણ કરી રહ્યા છે અને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તેમના પાર્થિવ દેહના વધુમાં વધુ લોકો દર્શન કરી શકે તેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાથે સાથે મોટા પ્રમાણમાં લોકો જુદા જુદા ગામમાંથી આવતા હોય અને પાર્કિંગની પણ મુશ્કેલી ન થાય તેના માટેની પણ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા જુદી જુદી 4 જગ્યાએ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પ્રકાશ સોસાયટી પાસે આવેલી વીવીઆઈપીની પાર્કિંગ, ઓમકાર એપાર્ટમેન્ટમાં, નિર્મલા કોન્વેન્ટ રોડની અંદર, સોજિત્રાનગર આમ ખુલ્લા પ્લોટમાં, તેમજ વીરબાઈ મહિલા કોલેજ ખાતે ગ્રાઉન્ડમાં પાર્કિંગ કરવામાં આવશે. એમ જુદી જુદી જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થાઓ પણ તંત્ર દ્વારા હાલ કરવામાં આવી છે. તમામ તૈયારીઓ અહીં શરૂ કરી દેવામાં આવી છે. ગમે તે ઘડીએ અહીં જ્યારે તેમનો પાર્થિવ દેહ લઈ આવવામાં આવશે ત્યારે તંત્ર કોઈ પણ કચાશ રાખવા માંગતું નથી. જી